દિવસ નહીં આજે તમે મારો વેઇટ કરો છો? કેમ ગાડી ખરાબ થઈ છે તમારી? ના ના, ગાડી તો સારી જ છે. હા. થોડી વાત કરવી હતી. અરે બોલો બોલો ભાઈ, શું વાત કરવી હતી તમારે? તને તો ખબર જ છે ને કે આજે ઘરમાં શું થયું. હા ભાઈ, આજે તો છે ને મોટું મહાભારત છેડાનું હતું આપણા ઘરમાં. હા, તમારા મમ્મી અને મારા મમ્મી બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને ભાઈ, તમારા મમ્મી તો હદ કરે છે યાર. મારા મમ્મીનું ગળું દબાવી દીધું હતું. હા તો ભગવાન કરે નહીં ને કંઈ થયું નહીં. જો કંઈ થયું હોત તો આપણે રસ્તે લાગી જાત. હા, સમજી શકું છું. તો તું જ બોલ ને, હવે કરવાનું શું? હા, કંઈક તો વિચારવું પડશે ને. હા, લોકો બંને એવી રીતે ઝઘડે છે કે જાણે આ જન્મો જન્મની દુશ્મની ના હોય, અને એક ઘરમાં બંનેને ભેગા કર્યા છે એટલે બંને રોજ જે ઝઘડો કરે છે. અને હવે તો બસ આ હાથ ઉપાડવાનું બાકી હતું એ પણ ચાલુ કરી દીધું છે. મને તો લાગે છે કે આજે નહીં તો કાલે આમાંનો એકાદાનો જીવ તો જશે જ. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. ઘણી ઘણી વાર તો મને એવું લાગે છે કે જાણે આ બંને મમ્મી સાથે મળીને જાની દુશ્મન ના જોતા હોય એવી રીતે લડે છે. હા, નાના છોકરાઓને મનાવવાનું આસાન થઈ જાય છે અમુક વાર. એવી રીતે એ લોકો રિસાય છે અને ઝઘડા કરે છે. હા, પણ આ લોકોને મનાવવા તો અઘરા જ છે ને. આપણે એને મનાવી શકીએ એમ નથી, સમજાવી શકીએ એમ નથી. કંઈ પણ કહેવા જઈએ છીએ એટલે એકબીજા ઉપર વાંક ઢોળી દે છે. એ જ તો વાંધો છે ભાઈ. ઘણી વાર કહીના ટોપિક મળે ને તો આ તમારા લગ્ન નથી થયા ને એ ટોપિકને લઈ અને ઝઘડો ચાલુ કરી દે છે. જો મારા મમ્મી અને કાકી બંનેનો વાંક છે. હું કોઈનો એક પક્ષ લેવા નથી માંગતો. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. બંનેનો જ વાંક છે, આમાં કોઈ માપોણી છે જ નહીં. હા, તો હું પણ એ જ કહું છું ને. ક્યાં સુધી ચાલશે આમ? આમને આમ આપણે સાથે રહેવા માંગીએ છીએ, માનીએ છીએ કે આપણી પરિસ્થિતિ અત્યારે એટલી સારી પણ નથી કે કોઈ બીજું મકાન રાખી લઈએ અને ત્યાં રહેવા જતા રહીએ. આ લોકોને તો સમજવું જ નથી ને. ઝઘડાઓ સિવાય બીજું કંઈ કરવું નથી. હા ભાઈ, સાચું કહું ને તો તમારી સાથે રહેવાની એટલી મજા આવે છે કે વાત પૂછો. પણ જો આ ઘરમાં મોટા બા અને મમ્મીના કારણે ઝઘડા પણ એટલા જ થાય છે. એક બાજુ એવું થાય છે કે આ ઘર છોડીને જવું નથી અને બીજી બાજુ એવું થાય છે કે આ ઘરમાં એક મિનિટ રહેવું નથી. આ બંનેની વચ્ચે એવું ફીલ થાય છે કે કરવું શું? એક કામ કરીએ, શું? આ બંનેને છે ને એક દિવસ રૂમમાં પૂરી દઈએ. બેમાંથી એક પાછું આવે તો ઠીક છે, નકર જે થવું એ થાય. હા, એવું કરાતું હશે ભાઈ. હાલ લોકો સમાજમાં આપણી વાતો કરશે. એમ પણ વાતો કરે છે, આડોશ પડોશ વાળા સાંભળે છે, બધા સાંભળે છે, કોઈએ કઈ બાકી નથી મૂક્યું. અને પ્રસંગ વાર હોય તો પણ તને ખબર જ છે ને, હા, મમ્મી અને કાકી બંને ભેગા થયા હોય અને પછી જે ઝઘડો ચાલુ થાય, ગમે એનો પ્રસંગ બગાડી નાખે છે. પણ કોઈ દિવસ એવું નથી વિચારતા કે આપણે કોઈ બહાર જઈએ તો આપણે ઝઘડો ન કરાય. પણ જો આપણે એને બહાર લઈ જવા હોય તો પણ વિચાર કરવો પડે છે ને આપણે. હા હા ઘરમાં રાખવા હોય તો પણ વિચાર કરવો પડે છે. આપણે લોકો બહાર જઈએ તો પણ વિચારવાનું કે સાલું ઘરમાં ઝઘડો તો નહીં થતો હોય ને. એ તો વિચારવાનું જ નહીં, કારણ કે 100% ઘરમાં ઝઘડો તો થતો જ હોય છે, કારણ કે એ લોકોને ઝઘડવા સિવાય બીજું કઈ કામ જ નથી હોતું. આનો કઈ રસ્તો કાઢવો પડશે. મને તો કઈ સમજાતું નથી કે કરવું શું. તું જ મને કે, તારી પાસે કઈ છે ઉપાય? હા, અત્યારે અહીંયા ઉભો રહ્યો છું એટલા માટે જ ઉભો રહ્યો હતો. તારી સાથે વાત કરવી હતી, તને પૂછવું હતું કે આપણે શું કરશું. ભાઈ, અત્યારે તો છે ને, હા, મારું મગજ એકદમ ખાલી થઈ ગયું છે. કંઈ સૂચતું નથી કે શું કરવું જોઈએ, કારણ કે પ્રોબ્લેમ જ એવો છે કે કોના પક્ષમાં આપણે બોલવું. ગમે એના પક્ષમાં બોલાઈ શકાતું નથી, કારણ કે વાક બંનેનો છે. બંનેને સમજાવી શકાતા નથી, કારણ કે સમજવા તૈયાર નથી. તો આમાં રસ્તો નીકળી પણ શકે તો શું નીકળી શકવાનો? રસ્તો કંઈક તો કરવો પડશે સાગર. જો આપણે આમને આમ જોતા રહીશું ને તો આ ક્યારેય મતલબમાં સમાધાન થશે નહીં. સારું ભાઈ, આપણે બંને ભાઈઓ શાંતિથી બેસી અને વિચારીશું, અને બંનેમાંથી જો કોઈને વિચાર આવે ને તો એકબીજાને જણાવી દઈશું. બાકી હા તો ચાલતું રહેવાનું છે, સાથે સાથે આપણે આપણા આ ધંધા ઉપર ધ્યાન દેવાનું છે. સાચું કહું ને તો આ ઘરમાં ઝઘડા એટલા વધી ગયા છે ને કે પૂરતું ધ્યાન હું આપણા બિઝનેસ પર નથી દઈ શકતો. હા, તને એક વાત કરવાની હતી બીજી કે આ પૈસાની જરૂર છે મારે. પૈસાની જરૂર છે તમારે?
ભાઈ તો તમારે મને પહેલા કહેવાય ને. મેં હા સુષ્મા માટે મંગળસૂત્ર લઈ લીધું કારણ કે એનું મંગળસૂત્ર તૂટી ગયું હતું અને આમ પણ ઘણું જૂનું થઈ ગયું હતું. તો મને થયું કે એને પિયરમાં પ્રસંગ છે તો મંગળસૂત્ર લઈ આપું. જો તમે મને પહેલાં કીધું હોત ને તો હું મંગળસૂત્ર ના લેત અને તમારે જે પણ કંઈ પૈસા જોતા હતા એ હું તમને આપત. સોરી ભાઈ, પણ હું તો ધંધા માટે જ રોકવાનો હતો. હા, એક જૂનામાંથી મશીન સસ્તું મળતું હતું એટલે વિચાર્યું કે લઈ લઉં. અને ત્યાં મેં ખાલી બાનું આપેલું હતું, બાકીના પૈસા આપવાના બાકી છે. એટલે મને એમ કે તને વાત કરીશ તો બધું એડજસ્ટમેન્ટ થઈ જશે. થઈ જાત ભાઈ, 100% થઈ જાત. મારી પાસે પૈસા હતા પણ હા મંગળસૂત્ર લેવાઈ ગયું ને એટલે હવે હાલ મારી પાસે તો પૈસા નથી. પણ એક કામ થઈ શકે. હા, તમે એક કામ કરો ને, તમે મોટા બા પાસે પૈસા લઈ લો ને, એને વાત કરો, એ શું કહે છે. સારું, ચાલ કઈ હું રસ્તો કરું છું. કઈ વાંધો નહીં, તે પૈસા રોકી દીધા તો કઈ વાંધો નહીં. હા સોરી ભાઈ. ના ના વાંધો નહીં, એમાં શું. હા, કઈ પણ વસ્તુ જ લીધી છે ને, અને આમ પણ સોનું લીધું એ તો સારી વાત કહેવાય. હા, જા તું નીકળ. હા મમ્મી, જુઓ, એક નાનકડું કામ હતું તમારું. બોલ, શું કામ છે? મારે છે ને થોડા પૈસાની જરૂર છે. મને પૈસા આપો ને. પૈસાની જરૂર? મેં એક સેકન્ડમાંથી મશીન લીધું છે અને એનું ખાલી બાનું આપેલું છે. વધારે નહીં, પણ તમારી પાસે જે બચતના 1,00,000-1.5 લાખ રૂપિયા હોય ને તો આટલું સેટિંગ કરી આપો તો મારું કામ સચવાઈ જાય. પછી હું તમને પૈસા પાછા આપી દઈશ તમારા. બેટા, મારી પાસે 1,00,000-1.5 લાખ નહીં, 10 લાખ કઈ હોય, પણ હા સહિયારો ધંધો છે તો બધી ચિંતા તારે કરવાની ક્યાં જરૂર છે? હા, ભાગમાં છે ને આપણો ધંધો, તો માંગ ને, સાગર પાસે માંગ. એ મશીન લાવશે, એમાંથી કમાણી થશે, રૂપિયા તો બરાબર 50% લેવા છે, તો પછી એની પાસે પણ માંગ. હું તો તને આપી દઈશ 50% ભાગ, એની પાસે માંગ. જુઓ, સાગર પાસે મેં માગ્યા હતા પણ અત્યારે એની પાસે નથી. ના જ હોય, આ ઘરમાં ખોટા ખર્ચા થોડી ઓછા થાય છે. હા, એની વહુ માટે સરસ મજાનું મંગળસૂત્ર લઈ આવ્યો ભાઈ. અરે મંગળસૂત્ર લાવવાના રૂપિયા મળ્યા, આ મશીનરી લાવવાના રૂપિયા નથી મળતા. એવું નહોતું મમ્મી, એને મેં કીધું જ નહોતું કે મેં આ મશીન લેવાની વાત મેં એની સાથે નહોતી કરી, એટલા માટે એને. અરે તે કહ્યું હોય કે ના કહ્યું હોય, પણ બચત નામની વસ્તુ હોય કે ના હોય બેટા? અરે માણસ બચત કરે, 2 રૂપિયા બચાવે અને પછી આગળ વધે. પણ નહીં, આ તો રૂપિયા આવ્યા નથી, જોયા નથી કે ઉડાડ્યા નથી. માં એવી, દીકરો એવી ને વહુ એવી જ આવી છે. મમ્મી, સમજવાની કોશિશ કરો. એણે મને કહ્યું હતું કે ભાઈ તમે જો થોડા દિવસ પહેલા મને કીધું હોત તો હું મંગળસૂત્ર ન લઈ દેતે. એટલે એને પૂછીને તારે ધંધો કરવાનો? એક તો ધંધો શીખવાડ્યો તે, એને આગળ લાવ્યો તું. સહિયારો ધંધો છે એટલે પાર્ટનરશિપમાં આપણે કરવાનો ધંધો, અને પાછું ઉપરથી આપણે એને ઇન્ફોર્મ કરવાનું. ધંધામાં તો ધ્યાન નથી આપવાનું. નાના મમ્મી, ધ્યાન છે જ એનું પૂરેપૂરું, અને સાચું કહું તો એ સમયસર જતો પણ રહે છે અને બધું બહારનું કામ પણ પતાવી નાખે છે અને ત્યાંનું પણ. જુઓ બેટા, આટલું ભોળ પણ સારું નહીં. હા, નહીતર કોઈ દિવસ છે ને આપણી જ લંકામાં આગ લાગી જાય. સમજો તું, ભોળ પણ રાખવાનું, પણ એટલું બધું પણ નહીં કે આપણે ડૂબી જઈએ અને બીજા આપણે આમ બહાર બેઠા બેઠા તમાશો જ જોવે. બરાબર? એને કહેજે આ બાયડીનું મંગળસૂત્ર લાવ્યો છે ને, એની જેમ મારી પાસે બચતના રૂપિયા એમ એની મા પાસે પણ તો બચતના રૂપિયા હશે જ ને, કાઢે અને આપે. બરાબર? મમ્મી, હવે કાકી કાઢે કે તમે, પૈસા તો મારે જરૂર છે ને અત્યારે, તો તમે મારા માટે આટલું ના કરી શકો? 50-50% પાર્ટનરશિપ હોય ને, ભાગીદારી હોય ને, તો 50-50% કાઢવા જ પડે. બરાબર? હું તારા માટે તો જીવ આપી દઉં, પૂરેપૂરી બધી બચત આપી દઉં, પણ નહીં. હા, જ્યાં સુધી ઘરમાં હશે ને ત્યાં સુધી તો એ નહીં જ થાય. અને વાત સાંભળી લે, જ્યાં સુધી એ પૈસા નહીં આપે ને, ભલે મશીનરી ના આવતી, મારે નથી કરાવવું મશીનરીનું કામ, પણ હું તને કહું છું એમ, આ હિરક છે ને એ બહુ હોશિયાર છે. બહુ એટલે બહુ જ હોશિયાર છે, અને મારા ભોળા દીકરાને ભોળવી રહ્યા છે બંને મા દીકરો. કોઈ કઈ નથી બોલવી રહ્યું, તમે આ બધું છે ને બોલી રહ્યા છો અને તમારા મનમાં છે આ બધું. એ લોકોના મનમાં એવું કઈ નથી.
અને અત્યારે તમે રૂપિયા આપી દેશો તો એ લોકો પાછા આપશે ધંધામાંથી નફો કરશું તો હું તમને પહેલા રૂપિયા આપી દઈશ અને તમારા પૈસાના હું વ્યાજ પણ ગણી દઈશ બસ. ના બેટા, મારા દીકરાના રૂપિયાનું મારે વ્યાજ જોઈતું જ નથી. અરે મારો દીકરો આગળ વધે ને તો હું મારું બધું સોનું વેચીને આપી દઉં, પણ નહીં, આ વખતે તો નહીં જ બને. હા, આ વખતે આ વસ્તુ નહીં બને. એનું કારણ છે હા મારો દીકરો અને એની વહુ. આ ત્રણેય જણને જલસા કરવા હોય, ફરવું હોય, યાત્રાએ જવું હોય તો રૂપિયા છે, અને મશીનરી લાવવા માટેના રૂપિયા નથી. છોડી દો, ભૂલી જાઓ. ના ના, બહુ થયું. હવે તો છે ને મારે નોખા કરી જ નાખવું છે. ના મમ્મી, તમે વાતને વધારો પ્લીઝ સમજો મારી વાતને સમજવાની. મેં નક્કી કર્યું છે કે હવે આ ઘર નોખું થશે ને થશે. હું બહારથી પૈસા ગોતી લઈશ, તમારે કોઈને કઈ કહેવાની જરૂર નથી, આ વાતને વધારવાની જરૂર નથી. ભૂલી જાઓ, મેં તમારી પાસે પૈસા નહોતા માંગ્યા. બેટા, આ પૈસાની વાત જ નથી, રૂપિયાની વાત છે જ નહીં. મને એટલી ખબર પડે છે કે આપણે આ વસ્તુ કરવાની થતી જ નથી. અરે શું કરવાની થતી નથી? ના ના ના, હવે નોખા જ થવું છે. હવે મારે એ લોકોને કહી દેવું છે કે આ ઘરમાં કા એ લોકો કા અમે, બસ આ ઘરમાંથી છૂટા થાવ, ધંધામાંથી છૂટા થાવ. એ મારો દીકરો મહેનત કરે ને લાડવા ખાય એ લોકો. ના, આજે હમણાં જ મમ્મી મારી વાત સમજો. મમ્મી આજે આ ગેંડી ઉતરી નથી, ક્યાં ગયો છે? કોઈ જાણે જેઠાણી છે કે જમ છે, ખબર નથી પડતી. ઓહ, પાગલ છે, એકલા એકલા બબડવાની આદત પડી ગઈ છે. હા, કઈ નહીં. હા, શું કઈ નહીં? અંદર જાઓ કાકી, તમે અંદર જાઓ. મારે અહીંયા જ બેસવું છે આજી. મને ખબર પડે કે તારી મમ્મી આજે હું નવું કૌભાંડ લઈને આવ્યા. અમે કઈ કૌભાંડ કરીએ છે એટલે તું કહેવા શું માંગે છે? આ જોયું? અરે મોટી માં, હું કહું છું ને કે ચૂપ રહો ત્યાં સુધી. હું ચૂપ રહું ને આ એનું પરિણામ છે બધું. અચ્છા, હું ચૂપ રહું એનું પરિણામ છે? હા? હું ચૂપ રહું? અરે આ ચૂપ રહે એવી છે? આ તારી માનો જીભડો ગામનો હાલે છે. 100 વાતની એક વાત, આજે મેં ફેસલો કરી લીધો છે, આ ઘર નોખું થશે ને થશે. અરે બહુ સારું કે રોજની ઝંઝટ તમારા નામની જાય. આ રોજની બળતરા કરીને હું કંટાળી ગઈ છું. હાલે. મારી વહુમાં ધ્યાન નથી રહેતું, મને મારા દીકરામાં ધ્યાન નથી રહેતું. આજે જોયું ને તારી માના લખાણ. હા, મમ્મી તમે આ બાજુ આવી જાઓ. હા જુઓ, સમજવાની કોશિશ કરો કાકી. તમે શું સમજો બેટા? તમે ના આ બોલો. જ્યારથી અહીંયા આવીને ત્યારથી મને દુઃખના દિવસો છે, અને એક દિવસ તો તને ખબર હતી મારું ગળું દબાવી પૂછ તારી માને. મને ખબર છે કે હા મારા મમ્મી છે ને જ્યારે હોય ત્યારે તમારા પર અત્યાચાર કરે છે. હા, હું બોલું છું. હું તને એમ લાગે હું અત્યાચાર કરું છું બધો? ના મોટા ભાઈ, એવું નથી. તમે તો જો સાગર, 100 વાતની એક વાત, મારા દીકરા મશીનરી લીધી, તારી પાસે રૂપિયા નથી, મંગળસૂત્ર લેવાના રૂપિયા નીકળે છે, મશીનરી ના કેમ નથી નીકળતા? આ તારી માને ટીપડો જેટલો ચાલે ને એટલા એના ટાટિયા ચાલે જ છે. વારે ઘડીએ જત્રાએ નીકળી જશે, જત્રાએ જાઓ, આખો દિવસ બસ બીજો કોઈ ધંધો નથી. માથાકૂટ કરવી ને એની જાત્રા જાવ હારું. મેં ભગવાનનું નામ લેવાય. હા, ભગવાનના નામ તારે લેવાય જ્યારે મુખમાં રામ હોય. તારું તો કામ જ છે ને, મુખમાં રામ બગલ મેં છુરી. ના મમ્મી કઈ નહીં. આ છે ને ઓછી નથી તારી કાકી. તું કે ઓછી છે? કાકી, ગળું દબાવી દઈશ. દબાવે છે, મારું ગળું દબાવે છે. નહીં. સમજવાની કોશિશ કરો. મોટા ભાઈ, જો મમ્મી હવે કઈ એક શબ્દ નહીં બોલતા. માનું છું કે આ ધંધો અમે બંને સાથે કરીએ છીએ, અમારો પ્રશ્ન છે, અમે બંને ભાઈ ફોડી લેશું. તમે લોકો શું કામ ઘરમાં ઝઘડો ઊભો કરો છો? ના. ઊભી નથી. આ તારી માં છે ને, એ જ ઊભી કરે છે. હા, જો તારી કાકી ને તારી માં બટાકી આમ ઉચકીને બોલે છે. 90 કિલોનો બાડો ઈ આમ ઉછળી બોલે છે. ગળું દબાવી દઈશ. કાકી, મમ્મી, હા સમજવાની કોશિશ કરો ને, ઘર છે. હા કઈ ખાડો નથી કે તમે જ્યારે હોય ત્યારે ઝઘડો કરો છો. જો આદિ, મેં નક્કી કર્યું છે, હવે મારે આની સાથે આ ઘરમાં નથી રહેવું ને નથી જ રહેવું. તમારે નથી રહેવું. શોખ નથી તમારે એને રહેવાનો. આ રોજ માથાકૂટ કરવાનો. આજે હું કેટલા દિવસથી કહું છું કે તારી માને સમજાવ. આ એમનો છોકરો વાંઢો નથી રહી ગયો. મારા દીકરાને વાંઢો કહેતી નહીં, નહીંતર મારીને તોડી નાખે. ઓય લાગે એમાં હું થઈ ગયું? બોલો, હોય એવા કે તને શું લાગે છે? મારો દીકરો વાંઢો રહે એમ છે? તને શું લાગે છે? વાંઢો જ રહે. ના, અરે શાંતિ રાખો ને. શાંતિ રાખો. 100 વાતની એક વાત, હો, આ તારી માને લઈને અને તારી બાયડીને લઈને જ્યાં જવું હોય ને ત્યાં જતો રહે છે. મને આ ઘરમાં આનું ડાચું જોવું જ નથી. અને આદી તારી માને સમજાવી દે છે કે જે હોય તે એના ઘરની, અને તારા પિયર નો પાવર હોય ને તો પિયર મારે છે. આ તે છે જ, પિયરનો પાવર છે જ. તારી જેમ કઈ ફૂટી કોડી લઈને નથી આવી ગયા ઘરમાં, કરિયાવર ભરપૂર લઈને આવી હતી. એટલે જ પાવર છે. આ પિયર ના પડારા હરા નહીં. હા, પિયરના પડારા તો રહેશે જ. જોયું ને આદી, આ તારી માં બોલવાનું બંધ નથી કરતી. હજી મને કહે છે કે બોલવાનું બંધ કરો. આદિ અને સાગર બંનેને કહી દઉં છું,
આ ઘર નોખું થશે થશે ને થશે જ. તો કરો ને તેને ભાગલા આ તે આ માને છે આ તે થશે જ. હા વહેલી તકે આ ઘરનો ફેસલો આવી જ જશે. લાવી જો એટલે મારે માથાકૂટ જાય રોજ રોજની. આ તે મારે જાય, મારે કે તારું ડાચું જોવું છે. તમારું નાતું ક્યાં જોવું જ મારે? હા. હા એક શેર તો બીજી સવા છે. કોઈ કોઈને ઊંચી ઉતરે એમ છે જ નહીં. કંટાળી ગયા છે હવે તો. કંટાળી. શું કરવું આનું? એના ઝઘડામાં ને ઝઘડામાં આપણું બધું